રાધનપુર ખાતે આવેલ જીઆઈડીસીમાં ચોરીની ઘટના. એસએસ એન્ટરપ્રાઇઝ નામની પેઢીની અંદર બની ચોરીની ઘટના. રાધનપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. અંદાજિત 4,06,500 રૂપિયા જેવી રોકડ રકમની ચોરીની ઘટના વેપારી દ્વારા રાધનપુર પોલીસને કરવામાં આવી જાણ. રાધનપુર પોલીસ જીઆઈડીસી ખાતે પહોંચી સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી. જીઆઈડીસીની અંદર અન્ય જગ્યાએ ચોરી ભંગારના ગોડાઉન પણ ચોરનો પ્રયાસ, જેમાં સબર સ્ક્રેપની અંદર તો અન્ય દિત્યા ઇન્ડસ્ટ્રીની અંદર 30,000 રૂપિયાની રોકડની ચોરી સીસીટીવીમાં ચોરો થયા કેદ. રાધનપુર પોલીસને કરવામાં આવી જાણ. અગાઉ પણ જીઆઈડીસીની અંદર બની ચૂકી છે ચોરીની ઘટનાઓ. રાધનપુર જીઆઈડીસીના વેપારીઓમાં ભયનો માહોલ. જીઆઈડીસીમાં વારંવાર બની રહે છે ચોરીની ઘટના. 5 ચોર થયા સીસીટીવીમાં કેદ. ઓકે. આજ રોજ ગઈ રાત્રે મારી ઓફિસ જે એસએસ એન્ટરપ્રાઇઝ જીઆઈડીસી પ્લોટ નંબર 311-314માં આવેલી છે, ત્યાં કોઈ અજાણ્યા શખ્સો રાત્રે અંદર દાખલ થઈ ઓફિસનું તાળું તોડી અંદાજિત 4,65,000 જેવી રકમ લઈ ગયેલ છે. સીસીટીવીની અંદર ફૂટેજની અંદર માણસો દેખાય છે. પોલીસે આવી તપાસ કરી અત્યારે અને ગઈ છે. મારું નામ મહેશભાઈ બેરા છે. હું જીઆઈડીસી રાધનપુરમાં ધંધો કરું છું. જીઆઈડીસીમાં મારી દિત્યા ઇન્ડસ્ટ્રીઝ કરીને કંપની ચાલે છે. ત્યાંથી આજે રાતના અજાણ્યા શખ્સોએ ચોરી કરેલ છે. મારી ઓફિસમાંથી 30,000 રૂપિયા રોકડ લઈ ગયેલ છે. એમાં સીસીટીવી ફૂટેજના આધારે 4 શખ્સોના ફોટા આપેલા છે વિડીયો સાથે. પોલીસને જાણ કરવામાં આવેલી છે. તમારો પ્લોટ મારો જીઆઈડીસી રાધનપુરની અંદર 320-21-22 પ્લોટ નંબર છે.